મિરલ, ફરી એકવાર ગુડ મોર્નિંગ. જણાવો શું ડિટેલ્સ ફોર્ચ્યુન 500માં ભારતનું શું મોટું લક્ષ્ય છે? ગુડ મોર્નિંગ. યસ, અત્યારે જોવા જઈએ તો ફોર્ચ્યુન ગ્લોબલ 500ની જે કંપનીઝ જે છે એમાં અત્યારે એક્ઝિસ્ટિંગમાં તમે નજર કરશો ને તો ભારતની ખાલી 10 જ કંપની અવેલેબલ છે. તો ગવર્મેન્ટનું એ ફોકસ છે અત્યારે કે 10 કંપનીને વધારીને અત્યારે 50 સુધી લઈ જાય. તો 50 કંપની ફોર્ચ્યુન 500માં લિસ્ટેડ થાય એની માટે અત્યારે ગવર્મેન્ટનું ફોકસ વધી રહ્યું છે. અને અત્યારે એક્ઝિસ્ટિંગમાં તમે નજર કરશો તો ગ્લોબલ દેશો જે છે એમાં પણ તમે નજર કરશો તો સૌથી વધારે કંપનીઝ તમે નજર કરશો તો યુએસએની દેખવા મળી રહી છે. 141 કંપનીઝ અત્યારે ફોર્ચ્યુન ગ્લોબલમાં લિસ્ટેડ છે યુએસએની. પછી વાત કરીએ જાપાનની 40 કંપની લિસ્ટેડ છે. સાથે વાત કરીએ જર્મનીની, ત્યાં 28 કંપની લિસ્ટેડ દેખવા મળી રહી છે. અને ફ્રાન્સ અને ઇન્ડિયાની, ફ્રાન્સમાં તમે નજર કરશો 24 કંપનીઓ લિસ્ટેડ છે અને ઇન્ડિયાની ખાલી 10 જ કંપની લિસ્ટેડ છે. તો ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે ટોપ 5 કંપનીની પહેલાં વાત કરેલી કે જે ટોપ 5 કંપની રેન્કિંગ વાઇઝ તમે નજર કરશો તો કઈ દેખવા મળી રહી છે. તો ટોપ 5 કંપનીઝમાં તમે નજર કરશો તો એમેઝોન છે, વોલમાર્ટ છે, સ્ટેટ ગ્રીડ છે, યુનાઇટેડ હેલ્થ ગ્રુપ જે છે એમાં પણ તમે નજર કરશો તો અત્યારે 4th રેન્કમાં દેખવા મળી રહ્યો છે. અને સાઉદી ઓર્કોઇડ કંપની છે. 5 કંપની જે તમે નજર કરશો ટોપ 5 રેન્ક ધરાવતી કંપની જે છે ફોર્ચ્યુન કંપનીમાં. તો આ 5 કંપની જે છે એ મેજરલી અત્યારે જોવા જતો વેલ્યુએશન વાઇઝ પર તમે નજર કરશો તો સૌથી વધારે સારું પરફોર્મન્સ દેખવા મળી રહ્યું છે. પણ મેજરલી આપણી ભારતની કઈ કંપની જે છે જે અત્યારે ફોર્ચ્યુન ગ્લોબલમાં અત્યારે છે તો એમાં તમે નજર કરશો ટોપ 10 કંપનીઝમાં પહેલાં 5 કંપની જોઈએ. રિલાયન્સ જે છે તમે નજર કરશો 85માં રેન્ક ઉપર અત્યારે સામેલ છે. પછી LIC જે છે 92ના રેન્કમાં અત્યારે સામેલ છે. ઇન્ડિયન ઓઇલ છે, પછી SBI છે અને ONGC છે. આ 5 કંપનીઝ તમે નજર કરશો તો ફોર્ચ્યુન ગ્લોબલ 500માં અત્યારે સામેલ છે. એ સિવાય પણ બીજી કંપનીઝ જે છે જેમ કે HDFC બેંક જે છે ત્યાં પણ તમે નજર કરશો એની વેલ્યુએશન વાઇઝ અત્યારે એમાં પણ અત્યારે ફોર્ચ્યુન ગ્લોબલની 500 કંપનીઝમાં સામેલ છે. ભારત પેટ્રોલિયમ છે, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ છે અને ICICI બેંક છે. આ બધી કંપનીઝ તમે નજર કરશો તો અત્યારે ફોર્ચ્યુન ગ્લોબલ 500માં સામેલ છે. તો આ ટોપ 10 કંપનીઝ એવી હતી જ્યાં અત્યારે સામેલ છે. પણ એ સિવાય પણ તમે નજર કરશો તો બીજી કંપનીઝમાં વધારો કરશે તો એના કારણે પોટેન્શિયલ સ્કોપ અહીંયાથી કંપની વાઇઝ પણ સારું રહેશે. ક્લિયરલી તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ